તો ગીર સોમનાથમાં કોડીનાર નગરપાલિકા દ્વારા ગામડાઓને પાલિકા વિસ્તારમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો. નિર્ણય બાદ પીપળી, કડવાસણ સહિતના ગામોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તેમની નારાજગી વ્યક્ત કરી. ગ્રામ્ય વિસ્તારોના લોકોનું કહેવું છે કે અમે ગ્રામ પંચાયત માટે વેરો ભરી રહ્યા છીએ, છતાં અમારા ગામોને નગરપાલિકા હેઠળ લાવવામાં આવે તો મજૂરી કરતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સાથે જ ગેરબંધારણીય ઠરાવ રદ નહીં કરવામાં આવે તો તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી. તો હાલ ગ્રામજનો કે જેમણે મામલતદારને રજૂઆત કરી છે, ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો ઠરાવ રદ નહીં થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. તો આ તરફ રાજકોટ મનપાની પ્રાથમિક મતદાર યાદી જાહેર થઈ. શહેરના 1 થી 18 વોર્ડમાં 1 લાખથી વધુ મતદારો ઘટ્યા છે. અગાઉના 10.93 લાખની સામે હવે 9.85 લાખ મતદારો નોંધાયા છે. બૂથની સંખ્યા જે 991 થી વધીને હવે 1016 કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ ન હોય કે ફેરફાર કરવો હોય તો આધાર પુરાવા સાથે સંપર્ક કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. તો હાલ મતદારોની જે સંખ્યા સામે આવી છે એ હવે ઘટી છે, જેને લઈને તંત્ર દ્વારા આ પ્રકારે અપીલ કરવામાં આવી છે. નોંધે છે કે મનપાની પ્રાથમિક મતદાર યાદી હાલ જાહેર થઈ છે, જેમાં શહેરના 1 થી 18 વોર્ડમાં 1 લાખથી વધુ મતદારો ઘટી ગયા છે. અગાઉ જે 10.93 લાખ હતા તે હવે 9.85 લાખ મતદારો છે. ત્યારે બૂથની સંખ્યા જે 991 હતી તે વધારીને 1016 કરવામાં આવી હતી, પરંતુ મતદારો જ ઘટ્યા છે. ત્યારે મતદાર યાદીમાં નામ ન હોય કે ફેરફાર કરવો હોય તો આધાર પુરાવા સાથે સંપર્ક કરવા માટે તંત્રએ અપીલ કરી છે. તો જૂનાગઢમાં શહેર ભાજપના વોર્ડ 6 ગ્રુપમાં અશ્લીલ વિડીયોની લિંક આવતા ખળભળાટ મચ્યો. ભાજપના ગ્રુપમાં અશ્લીલ વિડીયો લિંક શેર કરવામાં આવી. અશ્લીલ વિડીયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જે ગ્રુપમાં અશ્લીલ વિડીયોની લિંક મૂકી તેમાં મહિલાઓ પણ સામેલ હતી. મહિલા કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફેલાયો છે. શિસ્તબદ્ધ ગણાતા પક્ષના ગ્રુપમાં આ પ્રકારે મર્યાદા ઓળંગવામાં આવી. આગળ વાત કરીએ, વલસાડમાં ફળોના રાજા કેરીની સિઝનની શરૂઆત થઈ. જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે પર આ વર્ષે પણ કેરીની બજાર શરૂ થઈ ગઈ છે. હાલ સ્થાનિક વલસાડી આફૂસ કેરીની સિઝન થોડી મોડી શરૂ હોવાના કારણે મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢની કેરીઓ ઊંચા ભાવે વેચાઈ રહી છે. આ ભાવ સાંભળી કંઈક લોકોને મીઠી કેરી હવે ખાટી લાગી શકે તેમ છે. છતાં પણ સ્વાદના શોખીનોએ આ કિંમત માનીને કેરી ખરીદી શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં વલસાડી હાફૂસ માટે વિશ્વભરમાં આ કેરી પ્રસિદ્ધ છે અને દર વર્ષે કેરીની સિઝન દરમિયાન કરોડો રૂપિયાનું વેચાણ પણ થાય છે. હાલમાં હાઈવે પર ભરાયેલા બજારમાં કેરીની ડઝનની કિંમત જે 1200 થી 1500 રૂપિયા બોલાઈ રહી છે, જ્યારે સિઝનમાં વલસાડી હાફૂસ મણના 600 થી 800 રૂપિયામાં વેચાય છે. તેમ છતાં કેરીના મીઠા સ્વાદના શોખીનોએ ઊંચા ભાવમાં પણ કેરી ખરીદીને તેનો સ્વાદ માણી રહ્યા છે. और अभी का माहौल ऐसा है कि कस्टमर आते हैं, 10-15 कस्टमर आते हैं तो 1-2 लेके जाते हैं. जिस तरीके से महंगाई है, ये महाराष्ट्र का हापुस आ रहा है, महाराष्ट्र का देवगढ़ का रत्नागिरी का, तो ये 1500 रुपए 900 से लेके 1500 तक आ रहा है, डजन के हिसाब से आ रहा है. तो वलसाड़ का हापुस 1 से 1.5 महीने का भी टाइम है. 1500-1400 डजन चल रहा है. थोड़ा जब नीचे आ जाएगा 700-800 जब होएगा तो फिर उस टाइम से धंधा होएगा. કેરી હમણાં હાલમાં મોંઘી છે, તો બી ટેસ્ટ કરવા માટે હમણાં અડધો ડઝન લીધી છે અમે. જ્યારે અહીંયા વલસાડી હાપુસ ચાલુ થશે ત્યારે થોડી સસ્તી મળે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના માંડવી ખાતે નવનિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સુરત જિલ્લાના નવરચિત અનાવલ, તડકેશ્વર, પાલોદ પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે હર્ષ સંઘવીના હસ્તે સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી તેમજ રેલવે પોલીસના 66 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું. નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ પોલીસને ગુનેગારો સામે હનુમાન બની કામ કરવાનું કહ્યું હતું. જીવનની અંદર
જો કોઈ બી પ્રકારની મુશ્કેલીઓ લાવે તો એવા ગુનેગારોની સામે પોલીસે હનુમાન બનીને જ કામ કરવું જોઈએ। સુરતના કામરેજમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક યોજાઈ, જેમાં શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા ટ્રસ્ટીઓ સામે આરપારની લડતનું એલાન કરાયું। બેઠકમાં પાટીદાર સમાજના લોકોને સસ્તા દરે આરોગ્ય અને શિક્ષણ મળે તેવી માંગ ઉઠી હતી। ટ્રસ્ટના નામે અંગત સ્વાર્થ પૂરો કરી સમાજ સાથે અન્યાય કરતા ટ્રસ્ટીઓ સામે આક્રોશ જોવા મળ્યો। સમાજના આગેવાન કે પટેલને પ્રમુખ બનાવી લડત આગળ વધારવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો, જે અંતર્ગત સ્વાર્થી ટ્રસ્ટો સામે બાથ ભેળવા માટે નવી સંસ્થાની રચના કરાશે। જૂનાગઢમાં વિકાસ થંભી ગયો હોય તેવું લાગે છે, કેમ કે લાખોના ખર્ચે બનેલો પુલ હાલ લોકોની હાલાકીનું કારણ બની રહ્યો છે। મેંદરડા તાલુકાના મીઠાપુર ગામમાં થોડા સમય પહેલા જ્યાં 35 લાખના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો, પરંતુ આ પુલ જે સ્થાનિક લોકોએ સૂચવ્યો હતો તેના કરતાં કંઈક અલગ જ બન્યો। મીઠાપુર ગ્રામજનોના આક્ષેપ છે કે તંત્રએ ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત ખામીયુક્ત ડિઝાઇન બનાવી છે। જ્યાં 150 ફૂટનું પાણીનું વહેણ છે ત્યાં માત્ર 17 ફૂટનો એક જ ગાળો રાખવામાં આવ્યો છે, જે હવે ગામ માટે આશીર્વાદના બદલે આફત સમાન સાબિત થયો છે। આ નોકડાની અંદર મીઠાપુર, આલીધરા, સમઢિયાળ 3 ગામના ખેતરોનું એટલે કે સીમનું પાણી આવે છે, તો પાણીનો પ્રવાહ પણ મોટો હોય તો આવી રીતનું એક ગાળાનો પુલ અહીંયા હાલે જ નહીં। આવું તંત્રની રજૂઆત પણ પહેલા પણ ગામ લોકોએ કરી હતી અને પછી પણ રજૂઆત કરી પણ એ થયું નથી। ટીડીઓ સાહેબ કે અત્યારે આવેલા નવા એન્જિનિયર સાહેબ કોઈ અમારું ધ્યાન દેતું નથી। અમારા પ્રગતિમાં કામ પડ્યા છે એ કામે પૂર્ણ થતા નથી, એટલે હવે તો અમે નવી બોડી એવી વિચારીએ છીએ કે અમે રાજીનામા બધા એક સાથે રાજીનામું આપી દઈએ। અમારા પ્રગતિના કામ છે, આવીને જોઈ જાય અમારે માલ લઈ ગયેલો ગામમાં પડ્યો છે, એ કામ પૂર્ણ કરતા નથી। તો મેંદરડા તાલુકાના મીઠાપુર ગામમાં વિકાસના નામે માત્ર પોકળ વાતો અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। ગામમાં 36 લાખના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ 1 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી એપ્રોચ રોડ વગર અધ્ધરતાલ પર છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાં 3 ગાળાના પુલની જરૂર હતી ત્યાં તંત્રએ માત્ર 1 ગાળાનો પુલ બનાવી સંતોષ માની લીધો। પરિણામે ચોમાસામાં પાણી ભરવાની અને પુલ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે। ગામની દુર્દશા જોઈને લાચાર બનેલા સરપંચે હવે રાજીનામું ધરી દેવાની તૈયારી બતાવી। બીજી તરફ તંત્ર દ્વારા આ મુદ્દે સ્થળ તપાસ હાથ ધરાશે અને ટેકનિકલી જરૂરી જણાશે તો સુધારાઓ માટે દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે મોકલવામાં આવશે તેવું નિવેદન આપ્યું। આ પુલમાં જે તે ખર્ચ કરી અને તાત્કાલિક ના બિલ કરી લીધેલા, પરંતુ ગામ લોકો હજી આ પુલથી હેરાન થાય છે। કામ બળદગાડા વાડીએ જતા નથી, તેમજ આ પુલ માટેનો વૈકલ્પિક વ્યવસ્થા ડાયવર્ઝન પણ કરી શકતા નથી, ત્યારે ગામ લોકોને ખૂબ જ રોષ છે। રોજની કામગીરી બાકી છે જે અમે પૂર્ણ કરી આપશું ચોમાસા પહેલા, અને પુલ ચાલુ કરવાનું આયોજન અમારું પૂર્ણ રૂપે છે। અને રજૂઆત અન્વયે કોઈ જે વધારે સ્થળ છે તે મુજબ જરૂરિયાત જણાશે અમને તો આગળ દરખાસ્ત કરી અને મંજૂર કરાવશું। ભાજપનું આંતરિક જૂથવાદ અને ટકાવારીની રામાયણે હવે ગ્રામજનોના કામો અટકી રહ્યા છે અને નબળી ગુણવત્તાના કામો થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે વધુ એક ઘટના એવી બની છે મેંદરડા તાલુકાનું મીઠાપુર ગામ કે આપ જોઈ શકો છો કે જ્યાં પુલ બનાવવાનો હતો 3 ગાળાનો, ત્યાં 1 ગાળાનો પુલ બનાવી અને 45 લાખ રૂપિયાની કિંમતનો આ પુલ બન્યો છે। એટલે કે આ જે કામગીરી પર પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે। બીજી તરફ ધારાસભ્ય જે માણાવદર વિધાનસભાના અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરની જે વચ્ચે ચાલી રહેલી રામાયણના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં મેંદરડાના તાલુકા પંચાયતના પ્રમુખ અને અરવિંદ લાડાણી ગ્રાન્ટો બાબતની ચર્ચા કરતા હતા અને તેમાં હરેશ ઠુમરને પણ વચમાં ક્યાંક લાવતા હતા અને તે જ પરિસ્થિતિ આ ગામમાં જોવા મળી રહી છે કે આ અંદરો અંદરનો ડખો હવે લોકોના કામો થતા નથી, લોકોના કામો થાય છે તો નબળી ગુણવત્તાના થાય છે અને જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે। મતદાન બહિષ્કારની ચીમકી તેમજ મીઠાપુરના સરપંચ સહિતનાઓએ આગામી 15 દિવસમાં કામગીરી નહીં થાય તો રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી મેંદરડા।